હેલો દોસ્તો, હું છું નિકુંજ અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છે કે નોકરી કરવી કે પછી રિક્ષા ચલાવવી. તો આપણા વિડીયોમાં ઘણી બધી કોમેન્ટો આવી છે કે નિકુંજભાઈ, હું 15-20 હજારની નોકરી કરું છું, તો હું રિક્ષા લાઇનમાં આવી શકું કે નહીં. તો આપણે આજે એના ઉપર જ વાત કરવાના છીએ. તો પહેલાં નોકરીની વાત કરીએ. તો નોકરીમાં શું હોય છે, એમાં દર મહિનાની પહેલી તારીખે આપણો જે પગાર હોય છે એ આપણને મળી જતો હોય છે અને અઠવાડિયાની એક રજા મળતી હોય છે, જે દર રવિવારે હોય કે જે હોય. આપણે રિક્ષામાં કેવું હોય છે કે આપણે જાતે જ આપણે રજા રાખવાની હોય છે, જાતે જ નક્કી કરવાનું હોય છે, જાતે જ કામ કરવાનું હોય છે અને આમાં કોઈ દબાણ નથી હોતું. જ્યારે નોકરીમાં શેઠનું દબાણ હોય છે અને રજા આપણને મળે ના મળે એવું હોય છે. અને રિક્ષામાં એવું કંઈ નહીં, આપણે પોતે જ પોતાના શેઠ હોઈએ છીએ. જ્યારે કામ કરવું હોય ત્યારે કરવાનું, ના કરવું હોય ત્યારે બંધ કરી દેવાનું. અને નોકરીમાં આખો મહિનો કામ કરીએ ત્યારે આપણને પૈસા મળે છે. અને રિક્ષામાં એવું નથી. રિક્ષામાં તમે રોજે રોજ તમારી શક્તિ પ્રમાણે કામ કરો અને પૈસા લઈને ઘેર જાઓ. રિક્ષામાં આમ જોવા જાઓ તો સારું જ છે, પણ આમાં શું છે કે તમારે મહેનત કરવી પડે. આખો દિવસ ધૂળ ધુમાડા અને ટ્રાફિકમાં ફરવું પડે છે અને રોજની 10 થી 12 કલાક તમે રિક્ષા ચલાવો ત્યારે તમને 1500 થી 2000 રૂપિયાનું કામ થતું હોય છે. એટલે નોકરી કરતાં તો સારું જ છે, પણ આમાં તમારે રિક્ષામાં મહેનત બહુ કરવી પડશે. અને બીજું કે તમે નોકરી છોડી અને રિક્ષા લાઇનમાં આવશો એટલે તમારે પહેલાં રિક્ષા લેવી પડશે. અને દર મહિને એક હપ્તાનું પ્રેશર તમારા ઉપર આવી જશે. અને નોકરીમાં તો શું હોય છે કે શેઠનું પ્રેશર હોય છે, પણ આમાં તો તમારા પોતાનું પ્રેશર તમારા ઉપર આવી જશે કે દર મહિને મારા આટલા રૂપિયાનો હપ્તો ભરવાનો જ છે. અને રિક્ષાની ખર્ચાની વાત કરીએ આપણે તો દર મહિને જે 6-7 હજારનો રિક્ષાનો હપ્તો આવશે અને રોજનો આપણે 200 રૂપિયાનો ગેસ ગણીએ તો મહિને 6-7 હજાર રૂપિયા CNGના જતા રહેશે. એટલે 6 અને 7 એમ કરીને 13,000 રૂપિયા એ ખર્ચો ગણી લો અને 2,000 રૂપિયા મેન્ટેનન્સનો ગણી લો અને રોજના 100 રૂપિયા તમારો ખર્ચો, એટલે 3,000 બીજા ગણી લો. એટલે 15,000 થી 17,000 રૂપિયા તમારો ખર્ચો રિક્ષામાં તો થવાનો જ છે. એટલે તમારે રોજનું તમે એમાં 1500નું કામ કરો તો રોજના 300 કાઢો એટલે તમને 1200 રૂપિયા વધે. એટલે મહિનાનું 36,000નું કામ થાય. પણ આ ગણતરી આપણે સીધી ગણી લીધી, પણ એવું નથી હોતું. આપણે આખો મહિનો કામ નથી કરતા હોતા. મહિનામાં લગભગ 20-22 દિવસ જ આપણે કામ કરી શકીએ છીએ. એટલે આપણે આખા મહિનાનું કામ 25,000 થી 30,000 રૂપિયાનું થતું હોય છે. એટલે આમાં પણ ખર્ચો કાઢતા આપણને છેલ્લે 20-22 હજાર બચત થતી હોય છે. એવું નથી કે આમાં નોકરી કરતાં આપણે વધારે કમાઈ લઈશું. કેમ કે તમે લોકો આ બધા ડેલી અર્નિંગના વિડીયો જોતા હો છો, એમાં શું હોય છે કે એ લોકો જે દિવસે સારી કમાણી થાય છે એ દિવસના જ વિડીયો મૂકતા હોય છે. જે દિવસ ખરાબ કમાણી થાય એ દિવસના વિડીયો એ લોકો મૂકતા નથી હોતા. એટલે તમે વિડીયો જોઈને એમાં ભરમાઈ જતા હો છો. પણ એવું ના કરો. પહેલાં તમે એવું કરો કે ભાડાની રિક્ષા લો અને 1 મહિનો તમે ભાડાની રિક્ષા ચલાવો અને 1 મહિનો અનુભવ કરો, એટલે તમને ખબર પડશે કે રિક્ષાની લાઈન કેવી છે અને કેવી નથી. કેમ કે રિયાલિટી કંઈ અલગ હોય છે અને વિડીયોમાં લોકો બતાવે એ પણ કંઈક અલગ જ હોય છે. તો મારી સલાહ પ્રમાણે તો તમે 1 મહિનો ભાડાની રિક્ષાની લઈને ચલાવો અને જાતે અનુભવ કરો. કેમ કે મહિનામાં 30 દિવસ હોય છે અને 30 દિવસ સરખા નથી હોતા. કોઈક દિવસ 1,500, 2,000, 2,500નું કામ થતું હોય છે અને કોઈક દિવસ 500 રૂપિયાનું કામ એ થતું હોય છે. તો એવું ના કરશો. પહેલાં ભાડાની રિક્ષા લો અને પાર્ટ ટાઈમ ચલાવો, નોકરી ચાલુ રાખો. એકદમ તમે તમારી નોકરી છોડી ના દેતા, નહીં તો તમને જ તકલીફ પડશે. કેમ કે આ લાઈન એવી છે કે આમાં બધા લોકો સેટ નથી થતા. કેમ કે આમાં તમારે આખો દિવસ નોન સ્ટોપ મહેનત કરવી પડે છે, ત્યારે તમે સાંજે 1,500-2,000 રૂપિયા કમાઈ શકો છો. અને નોકરીમાં તમારે એવું એક સારું કામ નથી હોતું. એટલે એવું જ કરો. પહેલાં કોઈની જૂની રિક્ષા મળે કે ભાડેથી મળે તો ચલાવો અને અનુભવ કરો અને એના પછી ડિસિઝન લેજો કે તમારે આ લાઈનમાં આવવું છે કે નથી આવવું. તો ચલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે અને તમને
આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો ચલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.